રક્ષાબંધન સ્પેશિયલ આપણે આજે મીઠાઈ બનાવીશું। એમાં આપણે ના ગેસ ચલાવવાની ઝંઝટ, ના માવાની ઝંઝટ, ના ચાસણીની ઝંઝટ વગર જ આ મીઠાઈ તૈયાર થશે અને એટલી ટેસ્ટી બને છે કે તમે બહારની મીઠાઈને પણ ભૂલી જશો। એટલી સરસ આ મીઠાઈ બને છે અને બનાવવામાં તો ફક્ત 5 જ મિનિટનો સમય લાગે છે। તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ આ મીઠાઈ બનાવીશું। તો ચાલો જોઈ લઈએ। તો આ મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલા આપણે 1 કપ જેટલી ખાંડને મિક્સર જારમાં એડ કરી દઈશું। તેમાં 3 ઇલાયચી એડ કરી અને તેનો પાવડર આપણે કરી લેવાનો છે। તો અહીંયા આપણે ખાંડને સરસ એવી પીસી લીધી છે। અડધા કપ જેટલું આપણે સૂકા નારિયેળનું છીણ એડ કરવાનું છે। એમાં અડધા કપ જેટલું મિલ્ક પાવડર એડ કરી દેવાનું છે। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો બધું સરસ રીતે અહીંયા મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં 4 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે। તો દૂધ આપણે વધારે એડ નથી કરવાનું, ફક્ત લોટમાં બાઇન્ડિંગ આવે એટલું જ આપણે દૂધ એડ કરીશું। તો સરખી રીતે આપણે આ રીતે મિક્સ કરતા જઈશું અને જરૂર લાગે તો દૂધ તમે વધારે પણ એડ કરી શકો છો। પણ પરફેક્ટ લોટ આપણો અહીંયા એકદમ સરસ ભેગો થઈ જાય એવું ટેક્સચર બની જાય ત્યાં સુધી આપણે દૂધ એડ કરી દઈશું। તો અહીંયા મારે 4 ચમચી દૂધની જરૂર પડી છે। તો અહીંયા આ રીતનો આપણે ડો એક રેડી કરી દીધો છે। એમાં 1 ચમચી આપણે ઘી એડ કરી અને આ ડોને એકદમ સોફ્ટ બનાવી લેવાનો છે। તો થોડીક વાર આપણે મસળી લેવાનો છે જેથી આપણો આ ડો એકદમ સરસ સોફ્ટ બની જશે। હવે આપણે એમાંથી 2 ભાગ કરી લેવાના છે। તો અહીંયા મેં નાનો ભાગ સાઈડમાં કાઢી લીધો છે અને એક મોટો ભાગ આપણે સાઈડમાં કાઢી લઈશું, કેમ કે અંદર જે આપણે સ્ટફ કરવાના છે એ ભાગમાં આપણે થોડા મસાલા કરવાના છે। તો એ આપણે અલગ કરી લીધો છે। એમાં આપણે ઝીણા સમારેલા પિસ્તા અને 1 પિંચ જેટલો આપણે ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે। ઓપ્શનલ છે ટોટલી, પણ અહીંયા આપણે એકદમ બજાર જેવો લુક આપવા માટે આપણે થોડો કલર એડ કરીશું। તો અહીંયા આ રીતે સરસ એવું મિક્સ કરી અને આપણે એકદમ સરસ એવો ડો રેડી કરી દેવાનો છે। તો આ રીતે આપણે ડો રેડી કર્યા પછી આપણે તેમાંથી એક રોલ બનાવી લઈશું। આ રીતે જો હાથમાં ચોંટતું હોય તો થોડું ઘી લગાવી લેવાનું અને આ ટાઈપનો એક ડો આપણે રેડી કરી દેવાની છે। તો આપણે અહીંયા આ રીતનો એક રોલ બનાવી લીધો છે। એક સિંગલ જ રોલ બનાવીશું અને તેને પણ સાઈડમાં રાખી દઈશું। હવે આપણે જે લોટ બચાવીને રાખ્યો છે તો એને આપણે આ રીતે બટર પેપર ઉપર રાખી દેવાનો છે અને વેલણની મદદથી આપણે તેને વણવાનું છે। તો જો વેલણ ઉપર ચોંટે તો અહીંયા તમે ઘી લગાવી શકો છો। એકદમ હલકા હાથે આપણે તેને આ રીતે ઊભા પટ્ટામાં વણી લઈશું। તો મેં અહીંયા વેલણની મદદથી આ રીતે ઊભો પટ્ટો વણી લીધો છે। હવે આપણે જે કલરવાળું મિશ્રણ તૈયાર કર્યું હતું, રોલ તૈયાર કર્યો છે, એને આપણે આ રીતે વચ્ચે રાખી દેવાનો છે અને વ્હાઈટ રોલને આપણે આ રીતે ઉઠાવી અને ગ્રીન રોલ ઉપર કવર કરી દેવાનું છે। તો એકદમ હલકા હાથે, હાથ પર ચોંટે નહીં એ રીતે આ રીતે બંને સાઈડથી ઉઠાવી લઈશું અને એકદમ સરસ એવો રોલ આપણે વાળી લેવાનો છે। તો ગ્રીન ભાગ બિલકુલ ના દેખાય એ રીતે આપણે રોલ તૈયાર કરી દઈશું। તો આ રીતે આપણે રોલ તૈયાર કરેલો છે। હવે આપણે રોલને સરસ એવો રાઉન્ડ શેપમાં સેટ કરી દઈશું અને આપણે તેને થોડીક વાર માટે ફ્રીજમાં આપણે સેટ થવા માટે રાખી દેવાનું છે। તો આ રીતે આપણે બટર પેપરથી આપણે રોલને કવર કરી દેવાનું છે અને વધારાનું બટર પેપર આપણે કાતરની મદદથી કાપી લેવાનું છે। તો આ રીતે ફિટ એકદમ સરસ એવો કવર કરી દઈશું અને ફ્રીજમાં તેને આપણે અડધો કલાક માટે મૂકી દઈશું જેથી આપણો રોલ એકદમ સરસ એવો સેટ થઈ જશે। આપણે વધારાનું બટર પેપર અહીંયા કાપી લીધું છે અને રોલ પણ આપણે સરસ એવો વાળી લીધો છે। હવે આપણે તેને ફ્રીજમાં સ્ટોર કરવા માટે રાખી દઈશું અડધો કલાક માટે। ત્યાં સુધી આપણે બીજો રોલ પણ બનાવી લઈશું। તો ટોટલ આપણે 30 મિનિટ જેવું સાઈડમાં રાખી દીધું હતું અને હવે આપણે રોલને જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો આપણો રોલ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે। રોલને આપણે એકદમ બજાર જેવો લુક આપવા માટે મેં અહીંયા ચાંદીનો વરખ લીધો છે, તે આપણે આ રીતે લગાવી દેવાનો છે। તો એકદમ હલકા હાથે આપણે ચાંદીનો વરખ લગાવી દઈશું। તો એવી જ રીતે આપણે બધા રોલ ઉપર ચાંદીનો વરખ આ રીતે સેટ કરી લેવાનો છે। તો છે ને એકદમ ઇઝી રીતે એકદમ બજારમાં મળે તેવી આ મીઠાઈ બનીને તૈયાર છે। રક્ષાબંધન માટે સ્પેશિયલી માત્ર 10 જ મિનિટમાં આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે। તો ચાંદીનો વરખ લગાવ્યા પછી આપણે તેને આ રીતે કટ કરી દેવાનું છે। તો ધારવાળા ચાકુની મદદથી આપણે રોલ કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો રોલ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે। તો 1-1 ઇંચના આપણે ટુકડા કરી લેવાના છે।
તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી આ સ્પેશિયલી મીઠાઈ બનીને તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું આપણે આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.